જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાટ આપણને ખૂબ જ ભાવે છે, પણ વરસાદની સિઝન આવે એટલે થોડું ચાટ ખાવાનું આપણે અવોઇડ કરીએ છીએ, એ બી બહારનું. પણ અગર ઘરે બનાવવું હોય તો એ બહુ જ હાઇજેનિક છે. પણ વરસાદની સિઝન હોય એટલે આપણે કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવીશું પિઝા સેવપુરી, જે સેવપુરીમાં એક નવું વેરિએશન છે. તો ચાલો એની તૈયારી કરીએ. અહીંયા આપણે પિઝા સેવપુરી બનાવી રહ્યા છે. તો અહીંયા વ્હાઈટ સોસ લેશું. એની અંદર આપણે આ જૈન સાલ્સા સોસ છે, જેની રેસીપી તમે યુટ્યુબ પર સંજય કપૂરના ચેનલ પર જોઈ શકો છો. સો આપણે અહીંયા સાલ્સા સોસ એડ કરશું અને પ્રોપર મિક્સ કરી લઈએ. હવે એની અંદર આપણે બોઇલ્ડ સ્વીટ કોર્ન એડ કરશું. 3 કલરના કેપ્સિકમ એડ કરશું. અહીંયા આપણે એલેપેનો એડ કરી રહ્યા છે, જેને બારીક આપણે ચોપ કરી લીધું છે. આપણે એને પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. તો હવે આપણે અંદર સ્પાઇસીસ એડ કરી લઈએ. આની અંદર આપણે હલકો મસ્તું ચીલી પાવડર એડ કરશું, ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરેગેનો અને સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરશું. અગેન આપણે પાછું એને એકવાર મિક્સ કરી લઈએ. સો આપણું આ સેવપુરીનું જે ટોપિંગ છે એ રેડી થઈ ગયું છે. સો ચાલો પિઝા સેવપુરી બનાવવાની તૈયારી કરી લઈએ. એની માટે આપણે આ પૂરી લેશું. આપણે જે પિઝાનું જે ટોપિંગ બનાવ્યું છે આપણે એની ઉપર એડ કરી દઈશું. હવે આપણે એની પર ચીઝ ગ્રેટ કરી લઈએ. સો આપણું આ રેડી થઈ ગયું છે. બટ પિઝા ગરમ હોય એટલે આપણે આને ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 8 થી 10 મિનિટ માટે બેક કરવા માટે મૂકશું. સો આપણે આ પિઝા સેવપુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની પર ડ્રાય ઓરેગેનો સ્પ્રિંકલ કરશું, બિકોઝ એક પિઝાનો એક સરસ ફ્લેવર છે આની અંદર, અને થોડું ચીલી ફ્લેક્સ. સો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આ રેસીપી આપ સૌને કેવી લાગી. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.